આખા ગામની માલપા આ કમોસમી વરસાદને કારણે તમામ ખેડૂતોને નુકસાન બહુ જ થયેલું છે। માંડવી, ડુંગળી તમામ પાકો વાવેલા હતા અને નુકસાન થયેલું છે। અત્યારે અમે લોકોએ એવું નક્કી કર્યું છે, આખા ગામ લોકોએ, બધા તમામ ખેડૂતોએ, કે અમારા ખેતરની અંદર સર્વે કરવા અંદર જવાય એમ જ નથી, કારણ કે આટલો બધો વરસાદ છે। એને કારણે અમે આખું ગામ ભેગું થયું, તમામ ખેડૂતો ભેગો થઈ અને બધા ખેડૂતોએ સરપંચને બોલાવી, ઉપસરપંચોને બોલાવી અને આવેદનપત્ર અમે તમામ ખેડૂતો સરપંચને આપીએ છીએ। સરપંચ તાલુકા સુધી અને મામલતદાર સુધી પહોંચાડે અને અમારું તાત્કાલિક સર્વે કરે। એ સેટેલાઇટનું સર્વે છે અને પહેલાં બી સર્વે થઈ ગયેલું છે। ખેતરમાં જવાય એમ નથી, કોઈ ખેડૂત અમારા ગામના બાકી ન રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સરકારશ્રીને અમે કહેવા માનીએ છીએ કે હે સરકારશ્રી, અમે અત્યારે એટલે દવાનો બાટલો હોય ને તો પી જઈએ એમ છીએ, કારણ કે કોઈ નુકસાની એવી થઈ, કોઈ ખેડૂત એમ નથી કહેતો કે અમારે નુકસાન નથી થયું। 100% નુકસાની થઈ ગઈ છે અને અત્યારે રોવે છે, એને અમે સામે રાખવા તો પણ ભગવાન ઉપર અમે પ્રાર્થના કરીએ છીએ, ભગવાન અમને અતિવૃષ્ટિ થોડીક વધારે આપી છે અને અમે દુઃખમાં છીએ। એટલે સર્વે છે ને અમારે ઓનલાઈન થયેલું છે અને બીજા નંબરમાં આખા ગામનું તમામ સર્વે થઈ જાય એવું, કોઈ ખેડૂત બાકી ન રહી જાય, વસિત ન રહી જાય લાભ વિનાના, એવું અમે સરપંચને આખા તમામ ખેડૂતો સરપંચ શ્રીને આવેદનપત્ર આપીએ છીએ।